તમે કથામાં કહો છો સ્વામી, હનુમાન છે તો ટેન્શન નથી, આ નથી. હનુમાન છે તો ટેન્શન નથી. દોસ્તો, આ યુવાનોના જીવનનો સૌથી મોટો પ્રશ્ન છે ડિપ્રેશન, એન્ઝાયટી, નાની નાની વાતોમાં દુઃખી થઈ જવું, બહુ બધા પ્રોબ્લેમ થવા. સ્વામી, વાત બહુ નાની હોય પણ યુવાન છે ને મનમાં બહુ મોટી લઈ લે છે. આવા યુવાનોને તમારે શું કહેવું છે સ્વામી? મારે આ તમામ યુવાનોને એક બે હાથ જોડીને વિનંતી છે, જે મુશ્કેલી આપણી સામે આવી એની ચિંતામાં જાજા લોકો ડિપ્રેશનમાં જાય. મેં એવા કેટલાય જોયા છે કે 12માનું કે 10માનું રિઝલ્ટ આવવાનું હોય એ પહેલા આત્મહત્યા કરે. જી સ્વામી. હું ગઈકાલે જ એક એવા વ્યક્તિના ઘરે ગયો હતો જેનો લગભગ 12-15 વર્ષનો છોકરો મોબાઈલની સાથે રમતો, વધારે ગેમ જોતો છે, આ તે કઈ કરતો હોય છે, મમ્મી ખીજાય. જી. તો માં નો ખીજાય કોણ છે? એને એસિડ થી એકનો એક છોકરો. હવે કોઈ પણ ડોક્ટર ને પૂછો, અત્યારે નરેશ ગાબાણી ડોક્ટર બહુ મોટા છે, મને કે સ્વામી તમે કથાથી એવું કહેજો કે ગમે તે થાય એસિડ નો પીવું. મને એસિડ પીધા પછી જે માણસની જે હાલત એટલી ભૂંડી જીવી જાય તો એને એમ થાય મરી ગયો તો હાલ. એટલે જે ખબર જ નથી, તમને માં ખીજાય છે, પપ્પા ખીજાય છે, ભણવા માટે ખીજાય છે. એટલે મારે આ બાળકોને, યુવાનોને, યુવતીઓને બધાને કે ભાઈ ડિપ્રેશન લાવવા કરતા અને ચિંતા કરવા કરતા હું તમને ગેરંટી આપું, એક સાચું કરી દો, 100% ગેરંટી આપું. તમને જે તમારા દેવમાં શ્રદ્ધા હોય, સ્વામિનારાયણ ભગવાન, મહાદેવજી, દ્વારકાધીશ, રામચંદ્ર ભગવાન, તમે એને હારે રાખીને, એને આગળ રાખીને ચાલશો તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમાંય તમે જો મારા હનુમાનજીને હારે રાખીને ચાલશો તો ટેન્શન માત્ર હનુમાનજી લે છે. તમારે ખાલી જીવન સારું જીવવાનો પ્રયત્ન કરવાનો.